તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો આજે આપણે જાણીશું આપણે મોબાઈલથી ઇન્સ્ટાગ્રામ આઈડી હંમેશા માટે ડિલીટ કેવી રીતે કરવી. તો ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ કરવાનું પ્રોસેસ પહેલાં બહુ સિમ્પલ હતું, બટ હવે થોડું કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે, થોડું અંદર ઘૂસી ગયું છે. બટ કોઈ નહીં, આજે તમને એકદમ પ્રોપર બધી માહિતી આપશું. તો વિડીયો વિધાઉટ સ્કીપિંગ છેલ્લે સુધી એકદમ પૂરો જોઈ લેજો, તમને ઘણું બધું જાણવા જડશે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તમે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે. ઇન્સ્ટાગ્રામ ઓપન કરશો તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવશે. તો આ જોઈ શકો છો, મારો એકાઉન્ટ એકદમ ફ્રેશ એકાઉન્ટ છે. તો હવે સૌથી પહેલાં તમારા લોગોવાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે. નીચે તો આ આઇકન છે ને, એની ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારી પ્રોફાઇલ ઓપન થઈ જશે. પ્રોફાઇલ ઓપન થયા બાદ તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવશે. એમાં તમારે એકવાર રિફ્રેશ કરી લેવાનું છે. અમારે થોડીક આઈ ડોન્ટ નો કેમ નથી થતો, રિફ્રેશ કરવાનું. ત્યારબાદ તમારી સામે જો આ કંઈક 3 લાઇનનો ઓપ્શન આવશે, એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું. 3 લાઇન ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન આવી જશે, જોઈ શકો છો. બટ પહેલાં જે સિસ્ટમ હતી અહીંયા ક્યાંક જ આમાં જ તમને મળી જતો હતો ડિલીટ કરવાનો ઓપ્શન, બટ હવે આમાં નથી મળતો. હવે થોડું અંદર છે. એટલે હવે તમારે શું કરવાનું, હવે તમારે એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરવાનું છે. એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરશો એટલે ઉપર થોડું સ્ક્રોલ કરશો એટલે તમને એક ઓપ્શન મળશે પર્સનલ ડિટેલ્સ, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો પર્સનલ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે. હવે તમારે અહીં એક ઓપ્શન છે એકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ, એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ફરી એક ઓપ્શન આવી જશે ડીએક્ટિવેશન ઓર ડિલીટેશન, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારી સામે એકાઉન્ટ આવી જશે. તમારે એ એકાઉન્ટ ઓપન કરવાનું છે જે તમારે ડિલીટ કરવાનું છે. આમાં 2-3 એકાઉન્ટ આવી જશે ઘણી વાર. મારા ફોનમાં એક જ એકાઉન્ટ છે એટલે એક જ આવશે. તમારે જેટલા એકાઉન્ટ લોગિન હશે એ બધા આવી જશે. તો તમારે એ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે, તમારે ડિલીટ કરવાનું છે. તો એની ઉપર ક્લિક કરી તમારી સામે 2 ઓપ્શન આવશે. હવે આ મેન છે, આમાં ખાસ ધ્યાન રાખજો, ડીએક્ટિવેશન અને ડિલીટ એકાઉન્ટ. તો ડીએક્ટિવેટ એટલે શું થાય કે ભાઈ ટૂંક સમય માટે, કે ભાઈ થોડા દિવસ માટે તમારે ડિલીટ કરવું હોય, પછી તમે પાછું એકાઉન્ટ લોગિન કરી લેવું હોય તો તમે ડીએક્ટિવેટ કરી શકો છો. એ થોડા દિવસ માટે થશે. તો તમારે હંમેશા માટે ડિલીટ કરવું હોય તો તમારે જ્યાં નીચે એક ઓપ્શન છે ડિલીટ એકાઉન્ટ, એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એની સામે જે બટન છે ને, એની ઉપર ગોળ નિશાન, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અને ત્યારબાદ તમારે કન્ટિન્યુવાળા બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારું એકાઉન્ટ હંમેશા માટે ડિલીટ થઈ જશે. હવે તમારે કારણ જાણવાનું છે કે તમારે એકાઉન્ટ ડિલીટ શા માટે કરવું છે, તમને શું તકલીફ છે જેથી તમારે એકાઉન્ટ ડિલીટ કરવું છે. તો હું કોઈ પણ એક રીઝન સિલેક્ટ કરી લઉં. તમારે શું રીઝન છે તમે કમેન્ટમાં જણાવશો કે ભાઈ તમારે શું એવું તકલીફ આવી ગઈ કે તમે એકાઉન્ટ ડિલીટ કરવા માંગો છો, એ તમે કમેન્ટમાં જણાવજો. અને તમારો એકાઉન્ટ કેટલા વર્ષ જૂનું છે, ક્યારે તમે ક્રિએટ કર્યો તો એ પણ જણાવજો. તો નીચે કન્ટિન્યુવાળા બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે. અહીંયા ફરીથી કન્ટિન્યુઅર બટન છે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઓપ્શન આવશે. અહીં તમારા એકાઉન્ટનો પાસવર્ડ એન્ટર કરી દેવાનો છે. જે તમારા એકાઉન્ટનો જે કાંઈ પાસવર્ડ છે એ એન્ટર કરી દેજો. હું ફટાફટ એન્ટર કરી દઉં અને પછી તમને મળું લારું. તો જેવું પાસવર્ડ એન્ટર કરી કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો તમારી સામે આવું ઓપ્શન આવશે. ઇફ યુ કન્ટિન્યુ વિથ એકાઉન્ટ ડિલીટેડ પ્રોફાઇલ ડિટેલ્સ વિલ બી ડિલીટેડ ઓન 1 એપ્રિલ 25. આજે છે 2 માર્ચ અને આજે હું ડિલીટ કરીશ તો મારો એકાઉન્ટ 1 એપ્રિલે ડિલીટ થઈ જશે. ત્યાં સુધીમાં જો મારે એવું લાગે કે ભાઈ એકાઉન્ટ ભૂલથી ડિલીટ થઈ ગયું, મારે એકાઉન્ટ ડિલીટ કરવાની જરૂર નહોતી, તો 1 એપ્રિલ પહેલાં હું આ એકાઉન્ટ પાછું લોગિન કરી લઈશ તો આ એકાઉન્ટ પાછું આવી જશે. નહીંતર એકાઉન્ટ ડિલીટ થઈ જશે 1 એપ્રિલ પછી. તો કન્ફર્મ કરવા માટે આ નીચે એક ઓપ્શન છે ડિલીટ એકાઉન્ટ, તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારો એકાઉન્ટ લોગઆઉટ થઈ જશે અને આ એકાઉન્ટ 1 એપ્રિલે ઓટોમેટિક ડિલીટ થઈ જશે. તો આજના વિડીયોમાં એટલો જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આવા જ વિડીયોઝ અહીં મળતા રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.